મારું નામ પટલી શંકરભાઈ મંગાભાઈ છે. હું છેલ્લા 4 વર્ષથી ઓક્સિજન પાર્કમાં નોકરી કરું છું. અહીંયા પોલીસની ભરતી દરમિયાન યુવાનો દોડવા આવે છે અને અહીંયા એવી સારી રનિંગ કરે છે અને નિવૃત્ત માણસો અહીંયા આવે છે અને શાંતિથી બેસે છે. એટલા માટે અહીંયા સારું છે. પણ અહીંયા જે મંદિરો બને છે એ મંદિરો એક બન્યું પછી બીજા બે બનવાની કાલ તૈયારી થઈ, બેનર લાગ્યા. એટલે આ મંદિરો માટે છે કે આ કોઈ છોકરાઓ સારી રીતે દોડી શકે, વ્યાયામ કરી શકે એના માટે આ છે. એટલે અમે તો જાણ કરીએ છીએ પોલીસ સ્ટેશનમાં. અને અહીંયા લુખા તત્વો એ પણ વધારે આવે છે, એ પણ દાદાગીરી કરે છે. એટલે પોલીસને અમે જાણ કરીએ છીએ છતાં પોલીસ પગલાં લેતી નથી. અને અમારા સિક્યુરિટીવાળા પર જોખમ છે, કેમ કે 25-30 ટોળું હોય અને 10 પીધેલા હોય ગાંજા અને ચરસવાળા. એટલે અમે કંઈ કરી શકતા નહીં, અમારી જાનનું જોખમ છે. કોર્પોરેશનમાં જાણ કરી તમે? જાણ કરી છે. કોને કોને જાણ કરી? પોલીસ સ્ટેશનમાં જાણ કરીને અમારા સાહેબને અમે કહીએ છીએ કે સાહેબ અમે આ અહીંયા તત્વો આ રીતના કરે છે તો તમે ઉપર જાણ કરી દેજો.